जय श्री कृष्ण અને શુભ સવાર મિત્રો। દિવસની શરૂઆત જો શુદ્ધતાથી થાય તો આજનો આખો દિવસ મંગલમય રહે। વહેલી સવારના સ્નાન કરી તાજગી સાથે મેં મારા આજના દિવસની શરૂઆત કરી। બીજું ડગલું એટલે આપણી ગૌ માતાના આશીર્વાદ, જેનામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય તેવી ગાય માતાના દર્શન કરી અને મનને અસીમ શાંતિ મળે એવા ગાય માતાના વંદન કરી અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ। હવે સમય છે મારી આસ્થાનો કેન્દ્ર માં સિકોતર। હવે હું માં સિકોતરના દર્શન કરવા અને મારી આસ્થાનું કેન્દ્ર માં સિકોતરના શરણે જવાનું। હે માં સિકોતર, તારી કૃપા હંમેશા અમારા પર વરસતી રહે અને સૌનું કલ્યાણ કરે। અને માં સિકોતરના જે ભાવિક ભક્તો યુટ્યુબ દ્વારા દર્શન કરે તેના દુઃખ હરજો માં સિકોતર। માં સિકોતરના દર્શન કરીને જીવનમાં બધા દુઃખો દૂર થઈ જાય એવા જય સિકોતરમાં, જય સિકોતરમાં। દર્શન કર્યા પછી હવે વારો છે કર્મનો। પહોંચી ગયા છીએ આપણા ખેતરે। જુઓ, આ સોના જેવું જીરું લહેરાઈ રહ્યું છે અને આ જીરુંની આજે કાપણીની અને અનેરો આનંદ છે। ખેતી એ માત્ર વ્યવસાય નથી પણ એક મોજ છે। માટીની સુગંધ અને મહેનતનું ફળ જ્યારે આંખ સામે હોય ત્યારે થાક પણ ઉતરી જાય એવા ખેતરની અમારી મજા જ કંઈક અલગ હોય અને ખેતરની મોજ કંઈક અલગ જ હોય। મિત્રો, હવે બપોર થઈ ગયા તો આપણે ચાલો હવે બપોરા કરવા જશું અને નિરાતે જમી લઉં અને આજનો દિવસ અહીં સમાપ્ત થાય। અને મિત્રો, હવે મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ અને જય સિકોતર માં, જય હરસિદ્ધિમાં।